10 રૂપિયાથી વસ્તુ ચાલુ થાય છે. આ એમના રેગ્યુલર પ્રાઇસ છે. સમોસા 10 રૂપિયાથી ચાલુ થાય છે અને મેક્સિમમ 30 રૂપિયા. 10 રૂપિયાથી લઈને 30 રૂપિયામાં એમનું આખું મેનુ પતી ગયું. આ દુકાનનો ટાઈમિંગ છે સવારના 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધીમાં. એક સ્પેશિયલ આઈટમ મને કહેવાય છે બેડાઈ દહીં ભલ્લાની ડીશ. પાપડી સાથે સર્વ કરવામાં આવે છે. હિંગ કચોરી ખાસ તો ઇન્દોરની પ્રખ્યાત હોય છે. એકદમ ફર્સ્ટ ક્લાસ છે. એકચ્યુઅલી આપણે સ્ટાર્ટ કર્યો ને એને ઓલમોસ્ટ 2-2.5 મહિના જેવું થઈ ગયું છે. પણ આજે રવિવારના કારણે તમે લોકો નસીબદાર છો કે મારો આવી રીતે વિડીયો શૂટ કરી રહ્યા. બાકી અહીંયા ટાઈમ ના મળે, તમારે લાઈનમાં જ ઊભું રહેવું પડે. હા, ઓછા રેટમાં અને જેન્યુઅન વસ્તુ છે. પ્રાઇસ ઓછી છે એટલા માટે કંઈક ગમે તેવું ખવડાવી દેવું પબ્લિકને. બહુ જ સારું ફૂડ આપી રહ્યા, સારી ક્વોલિટીની વસ્તુ છે અને જેન્યુઅનલી અમદાવાદીઓ માટે તો એક વેલ્યુ ફોર મની પ્લેસ કહી શકીએ. તો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં. અમદાવાદ સિટીમાં અમે લોકો આવ્યા છે અત્યારે. સૌથી પહેલાં તો એરિયાની વાત કરી દઉં. અંકુર 4 રસ્તા છે. અંકુર 4 રસ્તાથી જસ્ટ વોકિંગ ડિસ્ટન્સ સ્વામિનારાયણ મ્યુઝિયમવાળો જે રસ્તો છે અને અંકુર સોસાયટી વિભાગ 2નું જે ગેટ છે ને એક્ઝેક્ટ એની બાજુમાં 10 રૂપિયાથી વસ્તુ ચાલુ થાય છે. આ એમના રેગ્યુલર પ્રાઇસ છે. સમોસા 10 રૂપિયાથી ચાલુ થાય છે અને મેક્સિમમ 30 રૂપિયા. આજે આપણે જઈશું અંદર. ખાસ તો એમની ઇન્દોરી સ્ટાઇલની કચોરી છે એ ટ્રાય કરીશું. આલુ પ્યાજની કચોરી પણ ટ્રાય કરીશું. બેડમી કચોરી એટલે કે જે આગ્રામાં તમે જોયા હશે સ્ટ્રીટ ફૂડના વિડીયોમાં, સબ્જી સાથે જે કચોરી આવે છે કકરા લોટવાળી, એ પણ ખાસ ટ્રાય કરીશું. કોલકાતા ક્લબ કચોરી જે મોસ્ટ વાયરલ છે આપણા ઇન્સ્ટાગ્રામ પર અને સોશિયલ મીડિયા પેજ પર, એ પણ અહીંયા અવેલેબલ હોય તો એ પણ ટ્રાય કરીશું. પ્લસ અહીંયા હિંગ કચોરી, એટલે એવું સમજો કે કચોરીની જેટલી પણ વેરાયટીઝ તમે વિડીયોઝમાં જોયું હશે ને એ બધી જ અહીંયા મળે છે. પોતે ઇન્દોરી છે એટલે સમજી જાઓ કે બેસ્ટ વસ્તુ હોવાની જ છે. ચાલો આપણે અંદર જઈએ. દુકાનનો ટાઈમિંગ છે સવારના 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધીમાં. તમને આ એક સ્ટેચ્યુ દેખાઈ જશે જેમાં મોટું સેટનું એક સ્ટેચ્યુ છે. અને આ જે ઓફર તમે જુઓ છો ને આ જસ્ટ ટેમ્પરરી ઓફર છે. કદાચ તમે અઠવાડિયા પછી આવો તો આ ઓફરનો લાભ તમે નહીં લઈ શકો. દરેક વસ્તુ એકદમ ફ્રેશ અને વેલ્યુ ફોર મનીમાં મળે છે. અહીંયા વાત થાય છે અસલ ઇન્દોરી ટેસ્ટની, એટલે કે ખાસ કરીને પોહા, જલેબી, સમોસા, દહીંભલ્લા અને વેરાયટીઝ ઓફ કચોરી તેમજ બીજી ઘણી બધી વસ્તુઓ મળે છે. આ આઉટલેટની ફ્રેન્ચાઇઝી ઓલ ઓવર ગુજરાત તેમજ ઇન્ડિયામાં આપવાની છે. ફ્રેન્ચાઇઝી માટેની કોઈક ઇન્ક્વાયરી હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર ખાસ કોન્ટેક્ટ કરજો. પાર્સલ માટેની ચટણીઓ પ્રિપેર થાય છે, પાર્સલ થાય છે. આ સ્વીટ ચટણી છે અને પેલી ગ્રીન ચટણી. ગ્રીન ચટણી થોડીક સ્પાઇસી હશે. આવી રીતે ચટણીઓના પેક પાર્સલ થઈને મૂકે છે કેમ કે એમને ખબર છે કે પીક અવર કયા કયા છે. આ તમે જોઈ શકો છો, એકદમ ગરમા ગરમ છે, દાજે છે. ગરમા ગરમ સમોસા છે, અહીંયા કચોરી છે અંદરની સાઈડમાં, અહીંયા બ્રેડ પકોડા છે. એ વસ્તુ એમને થોડી ક્વોન્ટિટીમાં બનાવીને મૂકી છે. બાકી મેનુ તમે અહીંયા બોર્ડ પર પણ જોઈ શકો છો. જે 10 રૂપિયાથી ચાલુ થાય છે. 10 રૂપિયાની ઇન્દોરી સમોસા છે, ઇન્દોરી કચોરી 12 રૂપિયાની છે, બોમ્બે વડાપાવ 15 રૂપિયા છે, પાઉં સમોસા 20 રૂપિયા છે અને આલુ પ્યાજની કચોરી 20 રૂપિયા છે. એવું સમજો કે 10 રૂપિયાના સમોસાના એક પીસથી લઈને 30 રૂપિયા સુધીમાં, 10 રૂપિયાથી 30 રૂપિયા સુધીમાં એમનું આખું મેનુ કવર થઈ જાય છે. તો અત્યારે બને છે આપણા સમોસાની ડીશ, જેમાં એમનું આટલી એક મીડિયમ સાઇઝનું સમોસું હોય છે. ઓકે, સમોસાને વચ્ચેથી દબાઈને એની સ્પેશિયલ એક ગ્રીન ચટણી છે એ પહેલાં મૂકવામાં આવે છે અને रेड चटनी. जनरली प्राइस अभी 10 रुपये है लेकिन सेल चल रहा है इसलिए 7 रुपये रखी है. ओके, तो આ એમની એક સમોસાની ડીશ થઈ ગઈ. ત્યારે બને છે ને બેડાઈની ડીશ, જેની અંદર આવી રીતે સબ્જી મૂકવામાં આવે છે. યસ, એકદમ રસાવાળી હોય છે. ઓકે, તો આ છે ને આપણી હિંગ કચોરી છે. એ જે કચોરીની સાઇઝ તમે જોઈ શકો છો. ગ્રીન ચટણી એક નાખી છે અને બીજી એક રેડ ચટણી. ઓકે, આ આપણી રેડી થઈ ગઈ છે હિંગ કચોરીની પ્લેટ. ઓકે, और ये हमारा दही बल्ला है. તો દહીંવડા, દહીંવડાની ડીશ અત્યારે બને છે. दही बड़ा, काली मिर्च है, काली मिर्च, हाँ ये नमक है, नमक, फिर ये हरी चटनी हो गई, फिर ये मीठ चटनी हो गई, सौंठ बोलते हैं. उसके बाद में का ये दही हो गया. पापड़ी के साथ खाया ये जाता पापड़ी है. से खाया जाएगा. ये दही बल्ला. दही बल्ला હાર્દિક પટેલ, પ્રોપર અમદાવાદના છો? પ્રોપર અમદાવાદના. આ જગ્યાએ કેવું છે? એકદમ ફર્સ્ટ ક્લાસ છે. એકચ્યુઅલી આપણે સ્ટાર્ટ કર્યો ને એને ઓલમોસ્ટ 2-2.5 મહિના જેવું થઈ ગયું છે. બરાબર. પણ આજે રવિવારના કારણે તમે લોકો નસીબદાર છો કે મારો આવી રીતે વિડીયો શૂટ કરી રહ્યા. બાકી અહીંયા ટાઈમ ના મળે, તમારે લાઈનમાં જ ઊભું રહેવું લાઈનમાં જ ઊભા રહેવું પડે. હા, અને એનો મેઇન પ્લસ પોઈન્ટ એ છે કે બહુ જ ઓછા રેટમાં અને જેન્યુઅન વસ્તુ છે. એવું નથી કે પ્રાઇસ ઓછી છે એટલા માટે કંઈક ગમે તેવું ખવડાવી દેવું પબ્લિકને. બહુ જ સારું ફૂડ આપી રહ્યા, સારી ક્વોલિટીની વસ્તુ છે અને જેન્યુઅનલી.
તમે એમની અહીંયા સામે જ બનાવે છે, એવું નથી કે એમનું કિચન પેલું મેઇન કિચન અંદર હોય એવું નથી. બરાબર. તમે અહીંયા ટોકન લઈને તમારી સામે જ તમારી વસ્તુ સામે બનતા જોઈ શકો છો. હા. બહુ સરસ આ લોકો સેવા આપી, કહેવાય ને કે પેલું વેલ્યુ ફોર મની આપણે કહી શકીએ. exactly. પૈસા વસૂલ. પૈસા વસૂલ. યસ. ખાસ તો આપણે મંગાવ્યું છે આમની એક સ્પેશિયલ આઈટમ, મને કહેવાય છે બેડાઈ. તમે આગ્રાના વિડીયોઝ જોયા હોય ને તો એમાં જોયું હશે આ ટાઈપની સ્ટ્રીટ ફૂડ, કે પૂરી હોય છે એકદમ પેલા ક્રિસ્પી કહીએ ને, ક્રિસ્પી પૂરી, અને એક સ્પાઇસી થોડીક તેલવાળી સબ્જી સાથે અને ઉપરથી દહીં નાખેલું હોય છે. આગ્રા સાઈડ તમને આ ટાઈપની બેડાઈ ખાસ જોવા મળશે. બીજું એક છે દહીં ભલ્લાની ડીશ. આ જુઓ, એને પાપડી સાથે સર્વ કરવામાં આવે છે. જેમ તમે જોયું કે દહીંવડાની અંદર 2-3 ટાઈપની અલગ અલગ ચટણી અને એમનો જે એક સ્પેશિયલ બ્લેન્ડ કરેલો એક મસાલો છે એ નાખવામાં આવે છે. ઓકે, અને આ બીજું છે હિંગ કચોરી. હિંગ કચોરી ખાસ તો ઇન્દોરની પ્રખ્યાત હોય છે. એ જુઓ, અંદરનું સ્ટફિંગ જુઓ કચોરીનું, એકદમ વ્યવસ્થિત રીતે કરેલું છે. અને આ છે એમના સમોસા, જેની પ્રાઇસ છે 10 રૂપિયા. સવારે 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી અહીંયા તમને 100% ભીડ તો જોવા મળશે જ. અને ટેમ્પરરી ઓફર ચાલે છે, જે ટેમ્પરરી ઓફર ચાલે છે ને 7 રૂપિયામાં સમોસા અને 7 રૂપિયાની કચોરી મળે છે. તો ચાલો સૌથી પહેલાં તો આપણે ટ્રાય કરીએ આમની જે હિંગ કચોરીથી. હિંગ કચોરીની સાઇઝ તમે જુઓ, સાઇઝ નાની છે પણ વેલ્યુ ફોર મની તમે કહી શકો. કચોરીનું જે ઉપરનું પડ છે ને તે થોડું ક્રિસ્પી છે. અંદર તમને હિંગનો સ્ટ્રોંગ ટેસ્ટ આવશે. સ્ટ્રોંગ ટેસ્ટ એટલે 30 થી 40% જેવો. સાથે બીજું એમને ચટણીઓનો કમાલ તો છે જ, જે 2 ટાઈપની ચટણીઓ નાખી છે એનો કમાલ તો તમને દેખાશે જ. એટલે કહી શકીએ મોસ્ટ વેલ્યુ ફોર મની અને ટેસ્ટી છે. કોઈ વસ્તુ આમાં હેવી સ્પાઇસી નથી, તમારે ખાઈને પાણી પીવું પડે એવું જરા બી નથી. અને ખાસ તો આ બેડાઈ આપણે એમની ટ્રાય કરીએ. એમની જે સર્વ કરવાની સ્ટાઇલ છે ને એ પણ જો એકદમ ઓથેન્ટિક રીતે. આનો ટેસ્ટ છે ને બહુ યુનિક છે, એકદમ ઓથેન્ટિક સ્ટાઇલ છે. હવે આપણે ગુજરાતીઓને કેવી એક આદત હોય કે ના દરેક વસ્તુમાં આપણે થોડું ઘણું સ્વીટ જ માગતા હોઈએ છીએ, પણ અહીંયા એવું તમને ગુજરાતી ટેસ્ટ તો જરા બી નહીં મળે. અહીંયા સ્વીટ વસ્તુ કોઈ નથી, પણ વસ્તુ ટેસ્ટી છે, થોડી ઘણી મસાલેદાર છે, તમને ખાવાની પણ મજા આવશે. મસાલેદાર છે પણ બહુ હેવી સ્પાઇસી નથી, ટેસ્ટી છે. આ એક્સપિરિયન્સ તો જરૂરથી કરવો જોઈએ દરેક અમદાવાદીઓએ. અને બીજું આ એમનો ડીશ છે સમોસાની, જે બધા જ લોકો પ્રિફર કરે છે. સમોસાની ડીશ છે એમની આ. તમે જુઓ, અંદર સુધી સ્ટફિંગ છે અને સ્ટફિંગની અંદર ચટણીઓ બંને અંદર સુધી ઉતરી પણ ગઈ છે. ખરેખર બહુ ટેસ્ટી છે. એની અંદરનું જે સ્ટફિંગ છે ને એ સ્ટફિંગ અને ચટણીઓના મિક્સર સાથે બહુ યુનિક બનાવે છે. કે આટલું વેલ્યુ ફોર મની સ્ટ્રીટ ફૂડ બહુ જ લિમિટેડ જગ્યાએ જોવા મળશે. એમાંથી આ એક પ્લેસ છે અંકુર 4 રસ્તાથી સ્વામિનારાયણ મ્યુઝિયમ તરફ જતા જે રસ્તો આવે છે ત્યાં અંકુર 4 રસ્તાથી વોકિંગ ડિસ્ટન્સ જ છે. અને ખાસ તો આપણે અહીંયા ટ્રાય કરે છે એમના દહીં ભલ્લા. આ જુઓ, જે રીતના દહીં ભલ્લા પ્રેઝન્ટ કર્યા છે એમણે, પાપડી સાથે સર્વ કરવામાં આવે છે દહીં ભલ્લા. અત્યારે 20 રૂપિયા પ્રાઇસ છે, એમ તો 30 રૂપિયા જેવી પ્રાઇસ હોય છે રેગ્યુલર દિવસમાં. ખરેખર દહીંની ફ્રેશનેસ તમને લાગશે અહીંયા. પ્લસ આમના જે મસાલો નાખ્યો છે એમણે કંઈક ચાટ ટાઈપનો, એ પણ બહુ યુનિક લાગે છે. સાથે દહીંની અને ચટણીઓ સાથેનો કોમ્બિનેશન દહીંવડાને કંઈ અલગ જ બનાવે છે. વેલ્યુ ફોર મની કહી શકીએ. અહીંયા દરેક વસ્તુ 10 રૂપિયાથી ચાલુ થાય છે અને 30 રૂપિયા સુધીમાં તો પતી જાય છે. જો તમે અમદાવાદના હોય તો જરૂરથી તમારા રિલેટિવ્સને શેર કરજો. સવારે 7 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી આ જગ્યાએ જમાવટ જ હોય છે. અમદાવાદીઓ માટે તો એક વેલ્યુ ફોર મની પ્લેસ કહી શકીએ. ગૂગલ પર લખશો મોટું સેટ ચાય સમોસા તો બી આવી જશે, નહીં તો મોટું સેટ અંકુર 4 રસ્તા તો પણ આવી જશે. બહુ ઇઝીથી મળી જશે લોકેશન. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.